તો કેમ છો તમે બધા? મારી આશા છે કે તમે બધા મજામાં છો. તમારા બધાને સ્વાગત છે યુનિકોર્ન વ્લોગમાં. આજનો વ્લોગ અહીંથી ચાલુ થાય છે અને આજે છે 1 ડિસેમ્બર, એટલે કે 2024નો આ છેલ્લો મહિનો. આના પછી આવી જશે 2025, એટલે 2024નો છેલ્લો દિવસ. તો કેવું, તો આજનો વ્લોગ અહીંથી ચાલુ કરીએ. આજે છે રવિવાર, પાછી 1 તારીખ અને રવિવાર, એટલે બહુ મસ્ત દિવસ છે આજનો. તો આજે અમે દિવસમાં શું કરશું એ તમને દેખાડશું. તો એન્ડ સુધી બને રહેજો ત્યાં સુધી, પછી આપણે મળીએ નાસ્તો કરવા ટાઈમ. વૈષ્ણવી હે ને ઇન્સ્ટાગ્રામ સ્ટોરી માટે ફોટા પાડે છે અને અહીં સેવા થઈ ગઈ છે. આજે લાલાએ આવું પહેર્યું છે સ્વેટર. ના આ મારા ઘરનું બાપા. તો હાય, શું કરતી હતી તું? શું કરતી હતી તું? ક્યાં દેખાડો ફોટા? દેખાડો પહેલા મૂકી દો. હા તો તમને હે ને આની અમે હે ને ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તમને મળી જશે આ લાલા એની સ્ટોરી. તો એની ઇન્સ્ટાગ્રામની આઈડી અમે મેન્શન કરી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં. ત્યાંથી ક્લિક કરીને અમારી આઈડી જોઈ લેજો એટલે તમને મળશે. આને હે ને બહુ છે બધી કહી દે પછી કરે નહીં. તો કઈ નહીં ભાઈ, હે ને તમે હું આઈડી નો નાખો ને ડિસ્ક્રિપ્શન બોક્સમાં. કાલે આવા પહેર્યા હતા. હા જો તો હે ને કાલ નો નાખો ને તો તમે હે ને ઓલામાં જઈને તમે સર્ચ કરી લેજો હાર્દિક 6152, એટલે મારો પીળા કલરનો જબ્બાવાળો ફોટો દેખાય એ આપણે. હા તો એ જોઈ લેજો. આ અમારા બેનો ફોટો છે. આ પેલા કેવી ટકી હતી ને હવે જો કેવી લાગે, અંબુડા ધારી. સીન જોયું છે? જો આ ટીટોડી નામની પક્ષી છે. તમે એને કોઈ દી જોયું? નાને જો મેં વાડીમાં જોયું, તો આજે પછી આજે સિટીમાં પહેલી વાર જોયું. ચપ્પલ ધોવે છે તો મેં શું વિચાર્યું મારા સીટમાં ધોતા. તો ચાલો આપણે આપણા હા આપણે આપણા સીન દઈ દઈએ. છાની મુને છાની છાની મુને. વૈષ્ણવી મારા ચપ્પલ ધોઈ દે ને. આવી રીતે તમારી બેન આરે તમે કામ કરાવો કે નહીં? કમેન્ટ કરી. એને તો ધોવા ને તમે કીધું દઈ જા મને. એને મત પહેરવા ગમે. અમારે લંચ બની ગયું છે. લંચમાં શું છે? સૂકી ભાજી, ચાવલ અને ભાત, રોટલી, સંભારો ને ચોરવાળી દાળ. અને બધા પંખો ચાલુ છે. આવા ઠંડીમાં અમે પંખા નીચે બેસીએ. એ આ પપ્પાને પંખો જોઈએ અને આને જો બહુ ટાઈટ ચડી ગઈ. હું હમણાં પડ્યો હતો હોમદેવ મળે તો મારા હાથમાં એવું લાગ્યું ને કે હમણાં હાથમાં હવે આમ હાથે ઊંચો થાય ને તો અને આ અહીંયા હે ને દાળ બની આ ચોરવાળી ઓસામણ. જો પણ લોગ ચોરવાડથી જોતા હે એનો ઓસામણ તો ભાવતું જ હે. પપ્પાને ભાવે ઓસામણ એટલે બને. વિડીયો બંધ થઈ ગયો ને પછી મમ્મી બોલ્યા કે આ દેખાડવાનું હતું. તો જો આ હે ને અમે જો દાળ હે ને આમાં બનાવી ગાંડવામાં. પેલો બટકો હું ખાઉં છું. અને બટકામાં મીઠું નથી. મેરે સરપ્રાઈઝ મિલી. સબસ્ક્રાઇબર કરી. ગુજરાતી છે આમાં, ગુજરાતી બોલવા. ઈ છે ને જમ્યા પછી એને સારવાનું જરાય ગમતું નથી. અને એને એ બધું સારે ને જ્યારે એની 2 વસ્તુ તો રહી જાય, 1 2 અને આ 3 વસ્તુ તો રહે જ હર રોજ. તો એના ઉપર આપણે એના મમ્મી આગળથી જાણીએ તમારું શું કેવું હોય? શું આ 3 વસ્તુ રાખે તો? 3 વસ્તુ રાખીને જાય ગમે એ દિવસ. આ દિવસ તમને અમે બતાવીશું. હા 3 દિવસ ગમે એ 3 વસ્તુ એને રહી. તમારું શું કેવું કે વૈષ્ણવી જમી લીધા પછી વાસણ આપણે હારીએ ને 3 વસ્તુ એની આ હોય ને હોય એના કો તને શું થાય 3 વસ્તુ લેવામાં? એ ભૂલી જાય, ઓલું થાય જાય પછી બેસી જાય. એ ભૂલી ન જતી, એ લેતી જ નથી. કા તમે બોલ તો આપો તો કેમેરો. તો તમે શું કહેવા માંગો છો? આમ આવજો. કઈ નહીં, મારું એટલું જ કેવું છે કે તમે હે ને દરરોજ હવે 3 વસ્તુ બોલો ને તો તમે એક કામ કરો, પ્રયોગ છે મસ્ત. તમે હે ને બધું વાસણ લઈ જાઓ, 3 વસ્તુ ન લઈ જાઓ તો કઈ નહીં, 1 વસ્તુ ઉપર લઈ જાઓ.
બીજા દિવસે 2 લઈ જાઓ, ત્રીજા દિવસે 3 લઈ જાઓ, એટલે ઈ તમારી આદત છૂટી જાય. ના આ શું કે મને ખબર એ કે હું આને ઈ 3 વસ્તુ હું ભૂલી જાઉં ને તો ઈ 3 વસ્તુ આને ઉપાડવાની છે. તો પછી આજે પપ્પા વાડીમાં ગયા હતા ને તો વાડીથી હું લઈ આવ્યા, છાશ લઈ આવ્યા. આવો આખો બોકડો ભરીને એક શીશો તો અમે પી ગયા, એક બોટલ રહી. જો આ આખી બોટલ અમે પી ગયા. તો હેલો ગાઈસ, અટાણામાં આવ્યા છે માંગરોળના અમારો ફેમસ ગાર્ડન છે તો ત્યાં, અને આ બેઠા હે હાય. તો અહીં અમે બેઠા હે ને આ ફોટોગ્રાફ કરીએ છે, બહુ સારું ફોટોગ્રાફ છે. એટલે પાછળ પ્લે ગ્રાઉન્ડ પણ છે. જો આ પ્લે ગ્રાઉન્ડ છે, બધા રમી રહ્યા છે ને આખો છે વ્યૂ. ને આ છે તુલસી ટાવર.